હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો તમારી સમક્ષ એક મહત્ત્વના અપડેટ લઈને આવ્યા છીએ. મિત્રો, એક બાજુ વિદ્યા સહાયક ભરતી ચાલુ છે, એક બાજુ 11-12ની શિક્ષણ સહાયકની પણ ભરતી ચાલુ છે. અને એવામાં સરકાર 4200 ગ્રેડ પેના ઉકેલ માટે સરકારનું ગેજેટ નિયમો હવે જાહેર થશે. શું નિયમો જાહેર થશે? તો મિત્રો, એની પહેલાં ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, એક બાજુ સ્કૂલ છે તો સ્કૂલોને શિક્ષકો પૂરતા મળતા નથી, અને આ બાજુ સરકાર પ્રાથમિક શાળામાં હવે 3 આચાર્ય, જે સરકાર છે પ્રાથમિક શાળાની અંદર 3 આચાર્ય અને એક ટાટ આચાર્ય, એટલે 4 આચાર્યની ભરતી કરવા માગે છે. મિત્રો, વિચાર કરો તમે. જે ગુજરાતની અંદર આપણે વાત કરીએ કે માત્ર ને માત્ર જે શિક્ષકોની જરૂર છે, તે આચાર્ય 4 શું કરવા? કેમ આટલું કાર્ય? શું કાર્ય વધારે હોય છે? એ તો જે કામ સ્કૂલોની અંદર શિક્ષકો કરે છે એમને ખ્યાલ. તો મિત્રો, હવે જે 4200 ગ્રેડ પેના ઉકેલ માટે સરકારનું જે ગેજેટ છે, નિયમો જાહેર થવાના છે. તો બઢતીથી લઈ એક એસ્ટાટ ભરાશે અને 3 બીજા આચાર્ય, 4 આચાર્ય ભરાવાના છે. જૂના નિયમ પ્રમાણે એક આચાર્ય બઢતીથી અને એક સીધી ભરતી નિમાતા. જૂના નિયમ પ્રમાણે એક આચાર્ય બઢતીથી ભરવામાં આવશે અને એક સીધી ભરતીથી નિમાતા, એમ કુલ 4 આચાર્ય ભરવામાં આવશે. શિક્ષકોએ બઢતી ફરજિયાત લેવી પડશે. ક્યારેક મિત્રો એવું થતું કે શિક્ષકો ખુદ પોતે પ્રમોશન ન લેવા માગતા કે આપણે જે જગ્યાએ છીએ તે બરાબર છે, પણ હવે શિક્ષકોને ફરજિયાત જો બઢતી મળતી હશે તો એમને લેવી પડશે. અને બઢતીની અંદર આચાર્યની અંદર પોતાનું નામ આવશે તો જે પણ જગ્યાએ, જે શાળામાં, સ્કૂલમાં જગ્યા હશે તે જગ્યાએ એમને જવું પડશે. 101%, 100% ત્યાં જવું પડશે. ચાલશે નહીં મિત્રો. આ દિવસ સુધી સરકારે ચલાવ્યું, તમે પ્રમોશન ના લેતા, પણ હવે કમ્પલસરી તમારે પ્રમોશન લેવું જ પડશે. મિત્રો, વધારે માહિતી આગળ શું છે જોઈએ આપણે, જે પેપરના કટિંગની અંદર આપેલી છે. શિક્ષકોએ આચાર્ય તરીકેનું પ્રમોશન આવે તો તેઓ ઈચ્છા ના હોય તો ઇનકાર કરી શકતા હતા, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે ફરજિયાત બઢતી લેવી પડશે, જેના કારણે જિલ્લાના કોઈ પણ સ્થળે જ્યાં આચાર્યની જગ્યા હશે ત્યાં ફરજ બજાવવા જવું પડશે. તમે પોતાના વતનની અંદર નોકરી કરતા હશો તો સરકારનો નિયમ છે, તમને પ્રમોશન મળે છે, અને પ્રમોશન જો તમને મળતું હશે તો મિત્રો તમારે નોકરી કરવા માટે કોઈ પણ બીજા જિલ્લાની અંદર જગ્યા છે અને ત્યાં તમને નિમણૂક આપવામાં આવશે અને તમારે જવું પડશે. હવે રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જે વર્ષ 2010ની વાત છે, 2010થી લઈ 2025 સુધીની વાત છે. અહીંયા 2010 પછી ભરતી થયેલા શિક્ષકો છેલ્લા ઘણા સમયથી 4200 ગ્રેડ પે મુદ્દે લડત ચલાવતા હતા. રાજ્ય સરકારે શિક્ષકોમાં 4200 ગ્રેડ પેની માંગનો ઉકેલ લાવવા માટે ગેજેટ જાહેર કરી દીધું છે. હવે એમને ગ્રેડ પે તો આપવો હશે, પણ ગ્રેડ પે આપવા માટે ગેજેટ પોતે એક પોતાના નિયમો બહાર લાવ્યા છે. હવે ટૂંક સમયમાં અંગેની અમલદારી માટે નિયમો સાથેનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. મિત્રો, કઈ રીતની આખી નિયમો છે એનું નોટિફિકેશન હજી આવ્યું નથી, માત્ર હજી જાહેરાત થઈ છે અને એની નોટિફિકેશન આવશે. બધી માહિતી એમાં હશે. જેથી હવે શિક્ષકોની જગ્યા બઢતીથી હેડ ટીચર તરીકે ગણાતા 4200 ગ્રેડ પેનો લાભ મળવાપાત્ર થશે. ગેજેટમાં કરાયેલા ઉલ્લેખ મુજબ હવે પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતીમાં 3 બઢતીથી અને એની સામે એક એસ્ટાટની ભરતી કરવામાં આવશે. જ્યારે ભરતી કરવામાં આવશે 3 શિક્ષકોની બઢતી અને એક એસ્ટાટ આચાર્ય હશે. 25 જૂન 2019ના રોજ સરકાર દ્વારા કરાયેલા એક પરિપત્રમાં જે પરિપત્રમાં 25 જૂન 2019ની વાત છે,
2800 હોવાનું અર્થઘટન કરાયું હતું, જેથી શિક્ષકોની સર્વિસ બુકો પરત આવવા લાગી હતી, જેની સામે શિક્ષકોએ લડત ચલાવી હતી. બાદમાં સરકારે શિક્ષકોનો ગ્રેડ ડાઉન કરવાનો પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કર્યું ન હતું. 12મી જાન્યુઆરી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે શિક્ષકને બઢતી અને સીધી ભરતી અંગેનું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. આ પહેલાં પ્રાથમિક શાળામાં જ્યારે આચાર્યની ભરતી કરવાની થતી હતી ત્યારે એક જગ્યા બઢતી હતી અને એની સામે એક જ જગ્યા સીધી ભરતી એટાટની કરવામાં આવતી હતી. એટલે બંનેને કમ્બાઇન્ડ સરખા રાખવામાં આવતા હતા, એટલે કે 1:1ની પદ્ધતિ હતી. પણ હવે એની સામે 3 બઢતી અને 1 એટાટ આચાર્ય. પ્રાથમિક શાળાની અંદર એક જ શિક્ષક ફાળવાશે આચાર્ય તરીકે, પણ એનું જે માળખું છે 3:1નું, 3 શિક્ષકોની ભરતી બઢતીથી થશે, જ્યારે એની સામે 1ની બઢતી એટાટ આચાર્યની થશે. સિસ્ટમ મુજબ 3 જગ્યા બઢતીથી અને 1 જગ્યા એટાટથી ભરવામાં આવશે. તો મિત્રો હજી નોટિફિકેશન આવ્યું નથી, પણ ટૂંક સમયમાં આવી જશે. અને હવે પ્રાથમિક શાળામાં 3 આચાર્ય બઢતીથી ભરવામાં આવશે અને 1 એટાટથી ભરાશે. તો મિત્રો ચેનલમાં નવા તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં જે નોટિફિકેશન આવશે આપણે મૂકવાના છીએ. ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત.